મિત્રોની અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે શ્રાવણ મહિનામાં 16 સોમવાર વ્રતની વાર્તા સાંભળીશું. આ વ્રત શ્રાવણ માસમાં પહેલા સોમવારથી શરૂ કરવાનું અને 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત મહાદેવજીના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરી, એકટાણું કરી અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું. 16 સોમવારના વ્રતની કથા આ પ્રમાણે છે. એક વખત શંકર ભગવાન અને પાર્વતી માતાજી મંદિરમાં બેઠા બેઠા ચોપાટ રમતા હતા. એમની આ રમત તપોધન બ્રાહ્મણ બેઠું બેઠું જોતા હતા. કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર ભગવાન અને પાર્વતી માતાજીએ તેને આપી હતી. પહેલી વખત શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ જીત્યું અને કોણ હાર્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી વાર પાર્વતી માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ જીત્યું અને કોણ હાર્યું. બ્રાહ્મણે કહ્યું કે ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વખત પાર્વતી માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કે બોલ ભાઈ કોણ જીત્યું અને કોણ હાર્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલ્યો, કારણ કે એને શંકર ભગવાનને રાજી કરવા હતા. માટે પાર્વતીમાં ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. અને તરત જ બ્રાહ્મણના આખા શરીરે ત્યાંને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો. એટલે બ્રાહ્મણે શાપ મુક્ત થવા માટે શંકર ભગવાનને અને પાર્વતી માતાજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યા. પરંતુ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કોઈ જ થઈ શકે તેમ હતું નહીં. એ રડતા રડતા ઊભો થયો અને ત્યાંથી ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શ્રાપને કારણે કોઢિયો થયો. તેની સાથે અનેક દુઃખમાં આવી પડ્યો. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગતો જણાવી અને એનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં બદામી રંગની એને ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખી અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ અને રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળી ગાય બોલી, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળમાંથી દૂધ ફાટ થાય છે, પરંતુ કોઈ દોહનારું નથી. મારા વાછરડા એના ધાવતા નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી એ તો આગળ વધ્યો. ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત માંડીને કહી. એટલે ઘોડો બોલ્યો, હે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી કોઈ ઉપર સવારી કેમ કરતું નથી? મારા ક્યાં પાપ છે તે જાણી તેનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે, એમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના લૂમખા ને ઝુમખા બાજેલા છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એક સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે જે જવાબ આપ્યો એ સાંભળી
આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ ઉપર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી. તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડી વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે એમ કહીને તે આગળ ચાલતો થયો. થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે. તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડ નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને માતાજીએ શ્રાપ આપ્યો છે, તેમાંથી મને ઉગારો અને મારો કોઢ મટાડી દો. ત્યારે શિવજી બોલ્યા, ભાઈ, આના માટે એક જ રસ્તો છે, અને એ કે જો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે. ત્યારે બ્રાહ્મણ પૂછ્યું, ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કહ્યું? ભગવાને કહ્યું, સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે. 16 સોમવાર સુધી વ્રત કરવામાં આવે છે. દર સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરા ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરી અને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો, કારતક માસના છેલ્લા સોમવાર આવી ત્યારે 16વો સોમવાર થાય છે. ત્યાં સુધી સોમવારના વ્રત કરવાના. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખવાનું. આ જે લાડુ બનાવ્યા હોય એના 4 ભાગ પાડવાના. 4 ભાગમાંથી 1 ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવાના, બીજો ભાગ રમતા બાળકોને આપવાના, ત્રીજો ભાગ ગાયોને ગોવાળને આપવાનો, ચોથો ભાગના લાડુ ભાંગીને 1 ભાગ વ્રત કરનારે લેવાનું. આમ કરતાં જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેજે. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી અને શ્રદ્ધા રાખીને કરીએ તો જરૂર તને ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કૌઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. પાપનું નિવારણ એ છે કે એના આંચળમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડું આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતું. ખોટા કાંટા રાખીને લોકોને છેતરતું હતું. લોકો પાસે તે બેવડા પૈસા લેતું હતું. જો તું એની ઉપર ઘોડે સવારી કરી તો એની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં એ ખૂબ લોભીઓ હતો. એ ખૂબ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય પણ કરતો ન હતો. એ આંબાની નીચે ધનનો ચરો દાટેલો છે. એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ વિશે પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિધિ શીખવતો ન હતો. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડાવેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે. આ બધાની બાબતો
તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવના કિનારે જે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. આવતા વેત મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે આ શંકર ભગવાનને બીલીપત્ર આપ્યું છે. તે તારી આંખે અડાડું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર ચડાવ્યું. તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો અને આંબાના ઝાડ નીચે આવીને બેસ્યો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગે વાપરવાનો તેણે સંકલ્પ કર્યો. એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી. એને અમૃતનો ઓટકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં તેને પેલો ઘોડો મળ્યો જે તેની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં તેને પેલી ગાય પણ મળી જે તેની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોઈને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે તેનો અભિષેક કર્યો. તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને વાછરડા રમતા ભમતા આવી અને ગાયને વળગી પડીને ધાવવા લાગ્યા. બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ મહિનો બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા. કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણ મટી ગયું. તેનું શરીર રાજકુમારના હોય તેવું શરીર બની ગયું. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ, આ બધું શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે તેને જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે. એટલે રાજાના રાજકુંવરો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાંડણી 3 વખત આખા મંડપમાં બધાય રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને તેના ઉપર સોનાનું કળશ ઢોળ્યું. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. પહેરામણીમાં રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાના ઘરે લાવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. જોતજોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો અને 16મા સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયા, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગનું ખાઈ અને ઊભા થઈ ગયા. એ જ વખતે રાત્રે મહાદેવજી રાજાના સપનામાં આવ્યા અને રાજાને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે. માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે તેનું અભિમાન ઉતરી જશે. અને બીજા દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તેને કાઢી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી
રડતી રડતી એ એક ગામના પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશીમાં રેડિયો કાઢતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ડોશી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ સાંભળ્યું. એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાની સાથે રહેવા માટે રાખી. પણ તેથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના વારંવાર તાર તૂટવા લાગ્યા અને સૂતર પણ ઓછું કતાતું હતું. આથી ડોશીએ તેની અપશુકન્યાળ ગણી એની કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પાનીહારી પાણી ભરતી હતી. એને પાણી પીવાની વિનંતી કરી. આથી તેણે માટલું કૂવામાં ઉતાર્યું, પરંતુ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. તેથી પાણીની અપશુકન્યાળ ગણીને પાણી પાયા વગર તેને કાઢી મૂકી. રાણી ચાલતા ચાલતા આગળ વધી. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં ચીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ તેણે રાણીને કહ્યું, બેટી તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને તેને વ્રતની સમજણ પણ આપી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવ્યો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોતજોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સપનામાં આવ્યા. કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું તેને જઈને તેડી લાવ. તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતાં જતાં ગાંગલી ખાચરની થાળી આવી, પણ એ થાળીમાંથી તો તેલ નીકળતું ન હતું. રાણીએ એ વાત જાણી અને થાળી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ થાળીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ખાચણ રાજી રાજી થઈ ગઈ. એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતાં રસ્તામાં માલણની ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળી રાણીએ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા. રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીઓ કાતરતી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલમાં જમવા માટે તેડાવ્યા, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. તે ભૂખ્યા હતા. રાણીએ તેને તેડવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી એમ કહી હોકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ ગઈ અને કાને સાંભળતી થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. ત્યારે તેના માન્યમાં ન આવ્યું. ત્યારે રાણીએ કહ્યું, હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પરંતુ તમને તેનું ફળ મળી ગયું. અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો.
આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ અને રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું અને મોજ કરી. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. વ્રત કરનારને, વાર્તા કહેનારને, વાર્તા સાંભળનારને તમામના દુઃખને હરી લેજો. તમામને સુખી રાખજો. બધા લોકોની મનોકામના પૂર્ણ કરજો. જય મહાદેવજી. હર હર મહાદેવ. જય ભોળાનાથ. 16 સોમવારના વ્રત કથા અહીં સમાપ્ત થાય છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા આવનાર નવા વિડીયો જોતા રહેજો. તમને બધાને જય મહાદેવજી. શ્રી કૃષ્ણ.